અમદાવાદના સાબરમતી લોકો શેડના ઇજનેરો દ્વારા તૈયાર કરવામાં આવેલું એક અનોખું વેક્યુમ ટ્રેક ક્લીનર રેલવે સફાઈમાં ક્રાંતિકારી ફેરફાર લાવશે. નકામા રેડિએટર ફેન અને જૂના એન્જિનના સ્પેર પાર્ટ્સમાંથી બનેલું આ મશીન ઓછી કિંમતમાં, ઓછી મહેનતે અને ઓછા સમયમાં પાટાઓને ચમકાવશે. મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતની ભાવનાને સાકાર કરતું આ મશીન હવે મુસાફરોને સ્વચ્છ અને સુરક્ષિત સ્ટેશનનો અનુભવ કરાવશે. તો જોઈએ કેવી રીતે આ મશીન પાટાઓની કાયાપલટ કરે છે. અમદાવાદના સાબરમતી લોકો શેડમાં તૈયાર થયેલું આ વેક્યુમ ટ્રેક ક્લીનર ડીઝલ એન્જિનથી સંચાલિત છે. મશીન 1800 RPMની શક્તિશાળી ગતિએ સેક્શન પેદા કરી 200 મીમીની ટ્યુબ મારફતે સેકન્ડોમાં જ પાટા પરથી કચરો ખેંચી લેશે. જૂના અને બિનઉપયોગી સ્પેર પાર્ટ્સમાંથી બનેલું આ લો બજેટ મશીન રેલવે ટ્રેકની आसपासના વિસ્તારમાં મિનિટોમાં જ સફાઈ કરી દેશે. ये नया पहल होगा क्योंकि आप देखेंगे कि ऑल अलोंग रेलवे ट्रैक के बीच में ट्रैक के किनारे गंदगी पड़ी होती है, गंदगी मिलती है, तो उसको सॉर्ट करने का, उसको क्लियर करने का ये बहुत अच्छा पहल है और हमने अच्छा सक्सेसफुल किया. इसको और इम्प्रोवाइज करेंगे कि कैसे इसको और स्पीड में चलाएं. આ મશીન સંપૂર્ણપણે ડિજિટલ સિસ્ટમમાંથી સંચાલિત છે. લોકો પાયલોટ પોતાની કેબિનમાંથી જ સક્શન પાવર નિયંત્રિત કરી શકે છે. પાટાઓમાંથી ખેંચાયેલો કચરો સીધું મશીનમાં લગાવેલી નેટ બેગમાં સંગ્રહિત થાય છે, જેથી ગંદકી ફરી ફેલાવાની શક્યતા રહેતી નથી. આ નવી વ્યવસ્થા અમલમાં આવતા રેલવે સ્ટેશનો પર દુર્ગંધ અને ગંદકીથી મુસાફરોને રાહત મળશે. बहुत बढ़िया लगा, मुझे अच्छा लगा. तो पहले हम लोग आते तो बहुत क्लीनिंग प्रॉपर नहीं होती थी. अभी मुझे देखा मैंने कि यहाँ पे पटरी पे सब वैक्यूम से क्लीनिंग हो रही थी. अच्छी लगी, मुझे बहुत अच्छी लगी. આત્મનિર્ભર ભારતની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે. આગામી સમયમાં આ વેક્યુમ ટ્રેક ક્લીનર દેશભરના રેલવે સ્ટેશનો અને ટ્રેકની તસવીર બદલી નાખશે એવું કહી શકાય.